રામ રામ મિત્રને. તો આજ આપણે કપામાં આંટો મારવાનો છે. તો કઈ રીતનો અમારે કપા કેવડો છે અને કેટલો ફાલ આવ્યો છે, કેવો તળાણો છે, તો વિડીયોમાં બનાવી રહેજો. લાઈક, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવજો. તો હાલો આપણે આંટો મારવા નીકળી મેલકોર. તો આ રીતનો કપા છે. અમારે જીંદવા આવી ગયા છે. આવો છે અમારે કપા. તો એટલે જીંદવા ક્યાં છે ટયરું આવી છે અને ટયરું કાઢ્યું છે. આજે ઉપલી ફૂટી હતી એના જીંદવા ક્યાં છે? ખડે એમ થઈ જાય બહુ ખા જો ખડે એમ થઈ જાય છે. તાંદળીઓ હોય તો મિલતા થઈ ગયા આપણે લેવા તાંદળીઓ લઈ લો. તો આજ આપણે તાંદળીઓ છે તો તાંદળીની ભાજી બનાવવાની છે. તો હરવાર અમે તાંદળીઓ હરવાર વીણી લેવી તમે હરવાર. તો આ છોડવા તો નકરા જ છે આપણે. અમુક છોડવાને ઝીંડવાના હિસાબે અત્યારે વધારે આડા પડી ગયા છે. અને કેવા મિત્રને જો આમાં અમે વરિયાળી તેને શોધી દીધેલી છે. તો વરિયાળી તો ઉગવા મળી જશે. આ તાંદળીઓ આ તાંદળીઓ અમે લેવાના છીએ એટલે અમારે ભાજી બનાવવાની છે એટલે લઈ લઈએ. તો હવે આપણે તાંદળિયાની ભાજી બનાવવાની છે. તો તાંદળીઓ હવે એને વીણવી થોડી વરિયાળી સોંપી છે. વરિયાળી તો દેખવા મળી જશે. વરિયાળી દેખવા મળી જશે. અને કપાય આવો થઈ ગયો, સારો થઈ ગયો કપાય. એટલે એક તાણું લઈને મિલતા જ નથી તાંદળીઓ. આમાં ક્યાં આપણે ક્યાં આમાં તાંદળીઓ છે? આમાં તો હાથી હેલ નાખી છે એટલે કંઈ છે નહીં આપણે. લાલ મરચા થઈ ગયા છે. મરચા પાકી ગયા તો મરચા પાકી ગયા છે. વિડીયોમાં બનાવી દેજો તાંદળિયાની ભાજી. આ કોકો મેં છોડવા નાખ્યા હતા મરચા તો મરચી થઈ જશે. હા, મરચા આવી ગયા છે. આમાં છે 5 ગાડી આમાં તો બહુ ખડ થઈ ગયું છે. આમાં તાંદળીઓ ધરાવનો મળશે.
ખેલો તાંદળીઓ તો આને ક્યાં તાંદળીઓ લેવા મળી જાય છે એમ આમાં શીબડા હોય તો શીબડા તો થઈ જાય જો આમાં નથી અત્યારે તો આ રીતે તાંદળામાં ભાજી ને આ રીતે આપણે વીણી નખાય હા તાંદળીનો સે નકરો જ તેવો આ રીતે નકરો જ છે તાંદળિયાની ભાજી કોઈને ખાધી છે એ કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો તો પડે મેથી હે કે થઈ જશે શીબડાના વેલા ઝીણા ઝીણા આવી ગયા છે પણ થઈ જશે શીબડા મેથીમાં પોપૈયા ખાઓ પોપૈયા જો મારે આ પોપૈયા થઈ જશે આ પડાવે છે આવડા પોપૈયા થયા થઈ ગયું જો આ પપૈયા હા પણ આ વિશે સાય આવી ગયો છે પપૈયા તો જો આ રીતે એની ભાજી મેં વીણી લીધી છે તાંદળાની ભાજી સીતારામ જો આટલી મેં ભાજી લઈ લીધી છે આની સરસ મજાની ભાજી બની જાય છે તાંદળિયાની લીલા મરચાં નાખીને મસ્તીની બની જાય છે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ વિડીયો પૂરો કરવી છે